ખેડૂતોની લડાઈમાં હવે સહકાર આપવા આવી રહ્યા છે હાસ્ય કલાકાર અને ડાયરા કલાકાર રાજભા ગઢવી। તેમણે આહ્વાન કર્યું છે ખેડૂતો માટે અને તેમણે શું જાહેરાત કરી છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામના ખેડૂતો હાલ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। આજે આ ઉપવાસનો ચોથો દિવસ છે અને ગાંધીનગર સુધી તેમની વાત પહોંચે, તેમની સમસ્યા પહોંચે તે માટે ખેડૂતો રોજ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે। તેવામાં આજે મોરબીના જેતપર ગામમાં હકાબા ગઢવી આવવાના છે અને તેમણે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે। તો બીજી બાજુ ખેડૂતોએ પણ જે પ્રકારે હકાબા ગઢવી દ્વારા ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે તેને લઈને તેમણે કહ્યું છે કે અન્ય હાસ્ય કલાકારો અને ડાયરા કલાકારો છે તે પણ ખેડૂતોની લડાઈમાં જોડાય, કારણ કે કોઈ પણ માણસ બે ટકનો રોટલો ખાય છે તે ખેડૂત થકી ખાય છે અને હાલ ખેડૂત છે તે સમસ્યામાં છે। ખેડૂત લડાઈ લડી રહ્યો છે, આંદોલન કરી રહ્યો છે, ત્યારે તેમની લડાઈમાં તેમને સાથ આપવો જોઈએ। પહેલાં તો હકાબા ગઢવી જ્યારે એલાન કર્યું છે ખેડૂતોની લડાઈમાં આવવા માટેનું, ત્યારે ખેડૂત શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। આજ મેં હકાબા ગઢવીનો વિડીયો જોયો કે મોરબીનું જેતપર ગામે આજ સાંજે હકાબા ગઢવીનો પ્રોગ્રામ છે। હકાબા ગઢવી ખેડૂતનું અત્યારે આંદોલન હાલે છે, એમાં સાંજે 9 વાગ્યે આજ પધારવાના છે અને એ હકાબા ગઢવીએ જાહેરાત કરી કે ખેડૂતનો જ્યાં પ્રોગ્રામ હશે અહીંયા હું મફત પણ અત્યારે પ્રોગ્રામ કરીશ। એટલે હકાબા ગઢવીને હું જેવા કલાકારને હું આમંત્રણ આપું છું, તમામ કલાકારને કે જેનામાં તાકાત હોય, હકાબા ગઢવીમાં તાકાત હતી। હકાબા ગઢવી અત્યારે ખેડૂતની વાડે આવ્યા છે અને ખેડૂતનો અવાજ નથી સાંભળતા, ત્યારે કલાકારનો પણ અવાજ સરકાર સુધી પહોંચે એ માટે તમામ કલાકારને હું વિનંતી કરું છું કે ખેડૂત તરફથી હું તમને બધા જ કલાકારને આમંત્રણ આપું છું કે તમે સાંજે બધા 9 વાગ્યે જેતપર ગામે બધા પધારો અને જે ખેડૂત અને કલાકાર જે ખેડૂતની કામ આવશે વાયડે એ જ ખેડૂત પછીના પ્રોગ્રામમાં ખેડૂત એને બોલાવવાના છે। ખેડૂત એવો કે નવરો નથી કે તમને 5 લાખ ને 10 લાખ ને 4 લાખ રૂપિયા આપતો હોય અને ગમે કલાકાર જો કામમાં આવતો ના હોય તો એના માટે પણ ખેડૂત પણ જાગૃત થયો છે। જે ખેડૂતની અંદર આવશે એને ખેડૂત પણ બોલાવવાના છે અને જે સરકારથી બીતા હોય, અડાણીથી બીતા હોય એ કલાકાર નથી અમારે અમને ખબર પડી જવાની છે કે આ બધા કલાકારો વેચી ગયેલા માણસો છે એટલે આવતા નથી। એટલે તમામ કલાકારને આમંત્રણ આપું છું, જાહેર સભાઓમાં વચ્ચે કહું છું આમંત્રણ કે તમે તમામ આવો, તમે ખેડૂતનું પગપેલું અનાજ ખાવશો, તમે કોઈ વાબા જાતા નથી, તમે તો કલાકારીના તમારા પૈસા તમે ઓલા બધી કમાવશો, એ અમને એનો કોઈ વાંધો નથી, પણ તમારે ખેડૂતને સપોર્ટ કરવો પડે। ખેડૂત પ્રોગ્રામ કરે તો જ પ્રોગ્રામ થાય, કોઈ મોટા અધિકારીથી પ્રોગ્રામ થાય નહીં અને ખેડૂત પ્રોગ્રામ કરે। એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે હાજી આજ 1 લાખ માણસો ભેગું થવું પડે તો જ આ સરકારને ખબર પડે કે હકાબા ગઢવીનો પ્રોગ્રામ હતો અને 1 લાખ ખેડૂત ભેગા થયા અને હવે પછીનો પ્રોગ્રામ થાય છે, કંઈક આયોજન થાય છે તેથી 5 લાખ ખેડૂત ભેગા થવા પડે તો જ સરકાર ઘૂંટણીયા પડશે, નકર પડવાની નથી। એટલે તમામ ખેડૂતને આજ આહવાન કરું છું કે જેતપર ગામે સાંજે 9 વાગ્યે તમામ ખેડૂતને પધારવાનું છે। આપે સાંભળ્યા ખેડૂતે આહવાન કર્યું છે અન્ય કલાકારોને પણ, અને જે રીતે સ્ટેજ ઉપરથી તેઓ તાકાત અને હિંમતની વાત કરતા હોય છે તેને જ લઈને તેમણે કહ્યું છે કે ખેડૂત આંદોલનમાં પણ આવી અને ખેડૂતની તાકાતનો તેઓ હિસ્સો બને। સાથે જ આ સમગ્ર મામલાને લઈને હકાબા ગઢવીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। જય માતાજી, જય મોગલ, જય ગઢવી ગુજરાત। હું તમારો હકાબા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં, હું ફ્રીમાં આવું છું ડાયરામાં। એથી વિશે મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં હું ફ્રીમાં આવીશ અને ખેડૂતોએ બાંધરી લીધી છે કે કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે। તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી। ખાસ આવવાનું ચૂકતા નહીં। તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી। જય માતાજી, જય મોગલ, જય ગઢવી ગુજરાત। આપે સાંભળ્યા હકાબા ગઢવીને, તેમણે કહ્યું છે કે ખેડૂતનું જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે, ત્યાં આજે તેમણે ડાયરો કરવા માટે આવવાના છે। ખેડૂતો માટે તેમણે 1 રૂપિયો પણ નથી લેવાના અને જ્યાં ખેડૂત હોય
કોઈ નેતા ના હોય ત્યાં તેમને પોતાનું સમર્થન આપશે, ખેડૂતોની વાત કરશે, તે પ્રકારનું નિવેદન હકાબા ગઢવી દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.